મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. અને વાગી ગયા છે અહીંયા 11. આપણે પાણીપુરીના શેણા બફાઈ છે અને મેં ઓલરેડી બટેકા બાફીને પાણીપુરીની તૈયારી પૂરેપૂરી કરી દીધી છે. અને આમ જો પાણીપુરીના ટેસ્ટી અને બધાય રાધિકા સવારમાં તે મારે પાણીપુરી ખાવી છે, તો મેં અત્યારે પાણીપુરી બનાવી. હવે એને હમણાં હું થોડીક મેં ખાઉં છું અને પછી હું દેવા જઈશ. ચા ભાખરી હજી બાકી છે, પણ એ પહેલાં પાણીપુરી ખાઈ છે. ચા ભાખરી હમણાં થોડીક વારમાં અમે ખાશું. ચાલો, 11:30 થઈ ગયા છે અને પહેલાં રાધિકાને આપણે દઈ આવી લંચ બોક્સ, એટલે પાણીપુરી. લંચ બોક્સ તો નહીં, પણ આજે પાણીપુરી. અને પછી આવીને પાછો આપણે ખાવાનો પ્રોગ્રામ કરીએ, કેમ કે મેં તો થોડું એવું ખાધું છે, વધારે નથી ખાધું. એટલે આવીને પાછો ખાવાનો કંઈ પ્રોગ્રામ કરીએ. ત્યાં પહેલાં આપણે પાણીપુરી આપી આવીએ. ચાલો, તો આપણે નીકળી ગયા છીએ પાણીપુરી આપવા માટે. અને આજનું વેધર જો સુપર ડુપર હિટ, મસ્ત. એમ લાગે રૂના ઓલા મૂકી દીધા છે પૂંબડા ઉપર વાદળમાં. એટલું મસ્ત વેધર છે આજે. હવામાં થોડીક ઠંડી છે, પણ આમ એવરેજ નાઇસ વેધર છે આજે. અને હજી રાધિકાનો કોલ નથી આવ્યો, એટલે બ્રેકમાં નહીં હોય. જો બ્રેકમાં હોય તો એનો કોલ આવી જાય, એટલે ખબર નહીં, બ્રેક નહીં પીડ્યો હોય હજી. જોઈએ હવે ત્યાં પહોંચીએ ત્યાં સુધીમાં બ્રેક પડી જાય તેને. આમ જુઓ, પાણીપુરીની વાટ જોવો એ જુઓ તમે, ખાલી જોજો. આમ જુઓ તમે, પાણીપુરી બ્રેક પૂરી થઈ ગઈ, પણ તે કોલ મોટો કર્યો ને આજ મને. હા, બીજી બ્રેકમાં કોણ ખાહે? તમે ઘરે પાછી લાવો એમ? નોટંકી કે હું પાણીપુરી ઘરે પાછી લેતી આવે, બીજી બ્રેકમાં ખાઈ જાય તોય આપણને પાછી એમ કે. ચાલો, તો આપણે કપાઈ લીધા છે વાળ. ટાઉનમાં રાધિકાને પાણીપુરી દેવા આવ્યો હતો, તો એમ શું બહુ લાંબા વાળ થઈ ગયા છે, ઘડીક આમ કરવા પડતા હતા. મેં તો કપાઈ લઈ, પછી ફટાફટ જગ્યા વારો આવી જાય એમ હતો, વગર અપોઇન્ટમેન્ટે. પાછું અહીંયા વાળાની અપોઇન્ટમેન્ટે લેવી પડે. જોકે અમુક વાળંદ હોય બાર્બર શોપ, ત્યાં અપોઇન્ટમેન્ટ નથી લેવી પડતી, પણ અમુક જગ્યાએ લેવી પડે છે. એટલે તો હું જ્યાં વાળ કપાવા ગયો હતો ત્યાં અપોઇન્ટમેન્ટ નહોતી લેવાની, એટલે ફટાફટ કોઈ હતું નહીં, તો ફટાફટ બેસી ગયો અને કપાઈ નાખ્યા વાળ. પછી ચાલો, તો હવે જઈ ઘરે, ફ્રેશ થઈ જાય. પછી એમેઝોનનો સ્લોટ ગોતું છું, તો મળી જાય તો આજ પાછા વ્યા જાય, નહીં મળે તો ઘરે. ચાલો, બહાર ગયા હતા અને આવી ગયા છીએ ઘરે. એટલે હવે નાઇટ શિફ્ટ છે સાંજે, તો ઘડીક આરામ કરી લઈ, પી જાય. પછી રસોઈ બનાવવાની છે અને પછી જવાનું છે જોબ પર. તો જોઈએ શું કરીએ, થોડી વાર આરામ કરી લઈએ કે પછી એ બીજું કામ કરીએ. તો ચાલો, આપણે આવી ગયા છીએ રસોડામાં અને વાગ્યા છે 6 વાગવા ઉપર, 6:24. તો રસોડામાં લઈ લીધા છે આપણે બટેકા, કેમ કે આપણે બનાવવાનું છે બટેકાનું શાક અને ભાખરી. મારે તો જમવાનું નથી, મારે આજે સાંજે 1 ટાણું હતું, બપોરે કરી લીધું છે. કાલે બપોરે હવે ડાયરેક્ટ જમવાનું છે, કેમ કે આજે રાત્રે જોબ પર જઈશ, સવારે આવીશ, મારું ડેઈલી રૂટીન પતાવીશ ને ત્યાં મારો લગભગ બપોર થઈ જશે. એટલે કાલે બપોરે ડાયરેક્ટ આપણે જમવાનું છે. અને બટેકાનું શાક અને ભાખરી નીજ, જયદીપ અને રાધિકા માટે ખાલી બનાવવાનું છે. તો ચાલો, હવે આપણે બનાવવાની કરી દઈએ શરૂઆત. ચાલો, તો બટેકાનું શાક મૂકી દીધું છે અને આ બાજુ લઈ લીધો છે લોટ.
ભાખરી બનાવવા માટે. ચાલો તો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે, જોવાઈ રહ્યો, અને બટાકાનું શાકે બની ગયું છે. અને હવે હું બનાવું છું અથાણું કાગડા કેરીનું. તો અમારે ત્યાં તો અહીંયા યુકેમાં કાગડા કેરી બારે માસ મળે છે. તમારે ત્યાં ઉનાળો ચાલુ થયો છે ઇન્ડિયામાં, તો મળવાની ચાલુ થઈ કે નહીં પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો કે કાગડા કેરી તમારે ત્યાં મળવાની ચાલુ થઈ છે કે નહીં. અને ચાલો હવે વધારીએ આપણે આગળ કામ. તો તમને ખબર જ છે કે રસોડામાં એકલા કામ કરવું મને ગમતું છે નહીં. કોઈક હારે હોય તો વાંધો નહીં, નહીતર પછી આવી રીતે કામ કરતા કરતા કીર્તન સાંભળતા જઈએ. અમારે શ્રી મહાપ્રભુજીની વધાઈ બેઠી છે, તો વધાઈ કરતા જઈએ ને થોડુંક કામ કરતા જઈએ. વધાઈ આમ તો જનરલી બેહીન કરવાની હોય, શાંતિથી, એકલા નહીં પણ શાંતિથી બેહીન ગમે ત્યાં એક જગ્યાએ. પણ હારો હાર જો થઈ જાય થોડી ઘણી તો કરીએ છીએ વધાઈના કીર્તન. એટલે એકલા રસોઈ કરવું પસંદ નથી, એટલે થોડાક ભજન કીર્તન કરીએ એટલે થોડુંક સાત્વિક ભોજન પણ બની જાય હેરે ભજન કીર્તન કરતા કરતા. ચલો તો ભાખરી બનવાની શરૂઆત તો થઈ ગઈ છે. અને બધાને મતે રસોડું એટલે રસોઈ બનાવવાનું સ્થળ, પણ મારા મતે રસોડું એટલે રસોઈ બનાવવાનું સ્થળ નહીં, પણ મારા મતે આ એક એવું ક્રિએટિવ સ્થળ છે કે જ્યાં હું કેટલી પ્રકારની અલગ અલગ ક્રિએટિવિટી કરતો હોઉં છું, એક્ટિવિટી કરતો હોઉં છું. જેમ કે નવી વાનગી બનાવવી, એવી રીતે કેટલી એક્ટિવિટી હું અહીંયા કરતો હોઉં છું. એટલે મારા માટે તો આ નવી ક્રિએટિવિટી માટેનું સ્થળ છે. બધાના મતે તો આ રસોડું હશે, પણ મારા માટે આ ક્રિએટિવ સ્થળ છે. તો વાગી ગયા છે 7:15 અને મારે હજી બધી જ ભાખરી બનાવવાની બાકી છે. તો ફટાફટ ભાખરીમાં ધ્યાન દઈને ફટાફટ ભાખરી બનાવી નાખું. મારે જમવાનું નથી એટલે ભાખરી તો બની જ જશે આરામથી. એટલે ફટાફટ નીકળું જોબ પર જવા માટે. કાંઈ કામ નહોતું છતાંય થોડો ઘણો થાક લાગી ગયો છે. આરામ તો કર્યો હતો પણ હું તો નહોતો, ખાલી આમને આરામ કર્યો હતો. તો ચાલો મળું હમણાં થોડી વારમાં, બરાબર? ચાલો તો વાગી ગયા છે 7:54 જુઓ. અને આજ હું છું થોડોક લેટ, કેમ કે મેં ઓફિસમાં ફોન કરીને કહી દીધું છે હું 10-15 મિનિટ લેટ આવીશ. કેમ કે આજે જયદીપ ને જયેશ ને કોઈ છે ને, એ લોકો બહાર જમવા ગયા છે. એટલે રાધિકાને મારે લેવા જવી પડે એમ છે. રાધિકાને લઈને એને ઘરે મૂકીને પછી હું જોબ પર જઈશ. એટલે 10-15 મિનિટ મારે લેટ થઈ જશે. જોઈએ કેટલું લેટ થાય. ચાલો તો ફટાફટ હું નીકળું હવે. રાધિકાને છોડી દીધી છે, રાધિકા ફ્રેશ થવા વહી ગઈ છે, ઘરે પહોંચાડી દીધી છે. અને હું ફટાફટ બેગ લઈને નીકળું છું જોબ પર જવા માટે. મતલબ પહેલાં નીકળી જ ગયો હતો ઓલરેડી, પણ અડધો નીકળ્યો તો અડધો નહોતો નીકળ્યો, કેમ કે રાધિકાને પાછી અહીંયા ઘરે મૂકવા આવવાની હતી. તો પાછો ઘરે મૂકી દીધી છે ને હવે હું નીકળું છું. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. બાય. જય શ્રી કૃષ્ણ.